જો ઓછી વધતી થાય તો ચાલે, પણ મૂલ્યવાન ચીજો મેળવવા માટે મૂલ્યોમાં સમાધાન થાય એ ન ચાલે. એ આ વાત કે આ શીર્ષકનો મુખ્ય હેતુ છે. એટલે જીવનમાં મૂલ્યો અગત્યના છે, કારણ કે જીવનમાં સાર્થકતા એ મૂલ્યોના આધારે છે. જીવનમાં મૂલ્યો અગત્યના છે, કારણ કે મૂલ્યવાન ચીજો પ્રાપ્ત કરવા માટે જે પ્રગતિ કરી એમાં સ્થિરતા એ મૂલ્યો આપે છે. મૂલ્યો જીવનમાં અગત્યના છે, કારણ કે સફળતામાં રહીને જે મૂલ્યવાન ચીજો પ્રાપ્ત કરી છે એ કદાચ જતી રહે તે વખતે આપણે બેબાકડા ના થઈ જઈએ, આપણે અસ્થિર ના થઈ જઈએ. એની માટે જીવનમાં મૂલ્યોની જરૂર છે. ફરી વખત કહું છું કે જીવનમાં બંનેની જરૂર છે. યુ નીડ વેલ્યુઝ, યુ નીડ વેલ્યુએબલ્સ. જીવનમાં મૂલ્યવાન ચીજો, પદાર્થો વ્યક્તિગત જીવનના ઉપયોગ માટે, પારિવારિક જીવનના ઉપયોગ માટે, વ્યવહારિક અને સામાજિક જીવનના ઉપયોગો માટે જરૂરી છે, પણ મૂલ્યો સાથે બાંધછોડ કરીને, મૂલ્યો સાથે સમાધાન કરીને મૂલ્યવાન ચીજો પ્રાપ્ત કરવી એ સર્વથા અયોગ્ય છે. એ વાત તો આજે પૃથ્વી ઉપર નિશ્ચિત રૂપે સ્થપાયેલી છે, કારણ કે મૂલ્યવાન ચીજો એટલે તમામ પદાર્થો. તમે સારો એર કન્ડિશન બંગલો, સારી મોટી ગાડી, સારો મોટો વેપાર, એની માટે પૂર્ણ પ્રયત્ન કરવાનો. અહીંયા બેઠેલા દરેક યુવાને સંકલ્પ રાખવાનો કે જીવનમાં કરોડપતિ નહીં, કરોડોપતિ બનવું છે. એમાં રાઈટ ઓર રોંગ? એ દ્રઢ સંકલ્પ રાખવાનો કે પુરુષાર્થ કરવો છે, ધન પણ ખૂબ કમાવવું છે, પ્રતિષ્ઠા પણ ખૂબ મેળવવી છે. એ દ્વારા વ્યક્તિગત જીવનમાં મારે પણ સુખ લેવું છે, મારા પરિવારને પણ મારે સમૃદ્ધ કરવો છે, હું જે કમાઉં એમાંથી મારે સમાજને પણ આપવું છે, દેશના વિકાસમાં પણ હિસ્સેદાર થવું છે. પણ આ બધાની વચ્ચે મારા જે સંસ્કારો છે, મારા જીવનના જે મૂલ્યો છે, જે મારા માતા પિતાએ મને શીખવાડ્યા છે, મારા શિક્ષકોએ મને શીખવાડ્યા છે, મારા વડીલો પાસેથી હું શીખ્યો છું, મારા વ્યક્તિગત વાંચન કે વિચારથી જે મેં દ્રઢ કર્યા છે, એવા સત્ય, દયા, અહિંસા, પ્રેમ, સેવા, શ્રદ્ધા, ભક્તિ, અન્ય પ્રત્યે સુહૃદભાવ, અન્યને મદદ કરવાની ભાવના, આ બધા જે મૂલ્યો છે એ પણ જીવનમાં એટલા જ દ્રઢ જોઈએ. યસ ઓર નો? રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ સે યસ. આપણે બધા આ સંતુલનમાં માનીએ છીએ.